દર્શક મિત્રો, સૌ પ્રથમ ગુજરાતની રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે તેની અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે। ત્યારે તમને જણાવી દઈએ કે આ યુદ્ધને કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગી પણ સર્જાઈ રહી છે। ત્યારે આ તંગી વચ્ચે હવે આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયા દ્વારા જૂનાગઢમાં મોટો વિરોધ કરવામાં આવ્યો છે અને પેટ્રોલ ડીઝલની અછત મામલે ગોપાલ ઇટાલિયાએ ઊંટગાડામાં બેસીને વિરોધ કર્યો હતો। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની તંગી જોવા મળી રહી છે અને આને કારણે અનેક લોકો તેમજ ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દાને પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટીના સક્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। મિત્રો, પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ, દૂધ ગેસના વધી રહેલા ભાવ, અસહ્ય મોંઘવારી, ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોને પડી રહેલી તકલીફો સહિત અનેક પ્રશ્નોથી સમગ્ર ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, જેને પગલે આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને હરેશ સાવલિયા દ્વારા ઊંટગાડા ઉપર જઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાસ કલેક્ટર કચેરીએ પહોંચી અને કલેક્ટર સામે ડીઝલની માંગણી કરી હતી। ત્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર સમક્ષ સમાજના ત્રણેય વર્ગોના મુખ્ય પ્રશ્નો અને તેના તાત્કાલિક નિરાકરણ માટેની માંગણીઓ રજૂ કરી હતી। જેમાં પહેલો મુદ્દો જગતતાત એટલે કે ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ। મિત્રો, ખેતીની ખેડની સિઝને જ પેટ્રોલ પંપો ઉપર ડીઝલ ન મળવાને કારણે ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે, જેથી વાવણી પહેલા ખેડૂતો ચિંતામાં છે। ગ્રામ્ય વિસ્તારોમાં તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો ઉપર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ કોટા એટલે કે અનામત જથ્થો નક્કી કરવામાં આવે। આજે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અમારી માંગ છે કે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે। બીજો મુદ્દો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એટલે કે રાજ્યની આર્થિક લાઇફલાઇનના પ્રશ્નો અને માંગણીઓ। ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે ઉપર અટવાઈ પડ્યા છે। સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે। તમામ હાઈવે ઉપર આવેલા ઇંધણ સ્ટેશનો ઉપર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે। ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરાતી કથિત કાપ કે સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તમામ કમિટી નીમવામાં આવે। ત્રીજો મુદ્દો સામાન્ય નાગરિક અને ગૃહિણીઓના પ્રશ્નો અને માંગણીઓ। મિત્રો, ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધારવાને કારણે શાકભાજી, ખાદ્ય તેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે। મોંઘવારીના આ વિષયક્રમમાંથી જનતાને બચાવવા માટે સરકાર દ્વારા તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઈંધણના ભાવ નીચા લાવે, સંગ્રહખોરી દ્વારા બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી ઉપર લગામ કસવા દરેક જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવામાં આવે। મુખ્યમંત્રીની રજૂઆતમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી આપની પાર્ટીને મત આપીને જીતાવી રહી છે। તમામ સ્તરે આપની પાર્ટીની સરકાર છે, લોકો ચૂપ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અસહ્ય બની ચૂકી છે। જો આ પ્રશ્નો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે। તો આપ આ બાબતને સર્વોચ્ચ અગ્રતા આપી યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં ભરી પ્રજાને ન્યાય અપાવશે તેવી અમારી નમ્ર વિનંતી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ભાજપ સરકારની વન નેશન અને વન ઇલેક્શન નીતિ ઉપર આમ આદમી પાર્ટી ફરી એકવાર સક્રિય બની છે અને ભારે વિરોધ પણ નોંધાવ્યો છે। મિત્રો, આમ આદમી પાર્ટીના નેતાઓએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, ડોક્ટર કારણ બારોટ
અને અનુપ શર્મા જેવા લોકો હાજર હતા. ઈસુદાન ગઢવીએ વન નેશન વન ઇલેક્શન અંગે અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ પણ અનેક તબક્કામાં યોજાય છે, ત્યારે તમામ ચૂંટણીઓ એકસાથે કેવી રીતે શક્ય બનશે તે સ્પષ્ટ નથી. તેમણે પૂછ્યું કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સંસ્થાઓની ચૂંટણીઓ એક સાથે યોજવી પ્રાયોગિક રીતે કેવી રીતે સંભવ બનશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે દરેક ચૂંટણીમાં દેશ અને રાજ્યના મુદ્દાઓ અલગ અલગ હોય છે, તેથી તમામ ચૂંટણીઓને એકસાથે ગોઠવવાથી સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓ દબાઈ શકે છે. ઈસુદાન ગઢવીએ સરકારને વન નેશન વન ઇલેક્શન કરતાં વન નેશન વન એજ્યુકેશન અને વન નેશન વન જસ્ટિસ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવા ઉપર ભાર મૂકવાની સલાહ આપી. તેમણે એ પણ સવાલ કર્યો કે જો કોઈ સરકાર સમય પહેલાં ભંગ થઈ જાય તો પછી કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહેશે. આપના નેતાઓએ જણાવ્યું કે સંયુક્ત પાર્લામેન્ટરી કમિટીની બેઠકમાં પાર્ટીએ પોતાના વિરોધના મુદ્દાઓ લેખિત સ્વરૂપે રજૂ કર્યા છે.